ખબર પડે ઘેરે લઈ દો મારતા ને ઘેરે લઈ દો મારું નામ શાહ દીપ્તિ નિર્મલભાઈ છે. અમે શનિવારે ઓફિસે આવતા હતા ત્યારે એ વ્યક્તિ, એને તો હવે ભાઈ બી નહીં કહેવાય કારણ કે એને ભાઈ જેવી મર્યાદા રાખી જ નથી. તો એની માટે એ જે વ્યક્તિ હતો એ અમે આવતા હતા ત્યારે અમને ઊંધા બહુ ખરાબ રીતે ખરાબ વાણી વાપરીને ગયો છે, ખરાબ શબ્દ બોલીને ગયો છે, જે અમારે અહીંયા બોલાય એવું નથી કારણ કે એના જેવા નાલાયક અમે નથી. એવી રીતના બોલી ગયો છે. તો તે દિવસે બે થી 3 વાર યુટર્ન મારીને બોલી ગયો છે. છેલ્લે જ્યારે અમને ખબર પડી કે અમને જ બોલે છે અને અમે જ્યારે એને પકડવાની કોશિશ કરી તો એ મેઇન રોડ ઉપર ચડી ગયો. મેઇન રોડ ઉપર ચડીને એ વચ્ચેથી જતો રહ્યો એટલે અમારા હાથમાં નથી આવ્યો. તો અમે તે દિવસે મેં એનો ફેસ બરાબર યાદ રાખેલો હતો કે જે દિવસે મને ભટકાય, જે દિવસે હું એને જોઉં તે દિવસે હું એને પકડીશ. તો આજે જ સવારે અમે ઓફિસ આવતા હતા, 9:15ની વાત છે, સવારમાં ઓફિસ આવતા હતા ત્યારે એ વ્યક્તિ મેં એને જોયા. તો મેં મારી ફ્રેન્ડને કીધું કે આ એ જ વ્યક્તિ છે ને. તો અમે એને જઈને શાંતિથી પહેલાં પૂછેલું કે ભાઈ તમે તે દિવસે હું અમને બોલીને ગયેલા? તો એ અમને અમારી પર ચડી બેઠો કે હું નહોતો ને આમ ને તેમ દુનિયાભરનું ને પબ્લિક ભેગી થઈ ગઈ. પછી અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું. અમે અમારા ઘરેથી બધાને બોલાવ્યું, ભાઈઓને બોલાવ્યું, પછી એ લોકોએ બી સમજાવ્યું પણ એ તો બી રાજી નહીં થયું. પછી અમે છેલ્લે અમારી પાસે કોઈ ઓપ્શન નહીં હતું ને અમે એને એટલે મારતા અહીંયા સુધી લઈને આવ્યા ને. તો બી હજી બી અમે એને માર્યું છે ને એ હજી બી સ્વીકારતો નથી.